રાત દાડો મહેનત કરીએ, જમીનો હાચવીએ અને અચાનક આવા કાર્યો થાય તો ખેડૂતના માથે કેટલું બધું દુઃખ આવો. શું કરવું હવે? જોજો લે, જો મારું બેટું જઈએ તો ચો જઈએ, કંટાળી ગયા હવે, બધાયથી કંટાળ્યા છે. હવે કરવું તો શું કરવું? આ જુઓ ને લ્યા દેવલીભા, પોણતમાં જોતો તારે, બોલો પોણત કરીને આવ્યો. નહીં હજુ તો બે બાકી રહી ગયો, બે બાકી રહ્યો. પણ કેટલો બધો દુઃખની વાત તમને કરી મારે. આ જમીનો આપણી જો કેટલી બધી હતી, 2-3 વીઘા જમીનો હોય એમાં અત્યારે જો આ મોટા ટાવરો નાખવા મળ્યા. હવે તો ટાવરની જગ્યા કેટલી બધી અંદર રોકાય, અડધા વીઘા જેવી જતી રહે. તો આપણે જમીન પછી આપણે કોઈ નોમની નહીં, તો એમાં કશું વળતરે નહીં, તો આપણે ખેડૂતની કેટલી બધી દશા આવી ગઈ. વિચાર કરો તમે, આપણે કરવું શું? આવી કાળી મજૂરી કરીને આપણે કોઈ ભરતા નહીં, તો એના માટે આપણે કોઈ કરવું પડશે. હો નકર મરી જા. આ તમે જો ને હું તમે અત્યારે શું કરવા જો? અત્યારે શેડો પડ્યો તે થુડિયા તોડવા જાઉં છું. મેં ફૂંડિયો રમવા ભમે બસ આપણે તો એ જ કરવાનું. શેડા પડે પૂરવાનું, પૂરેલો શેડો પાછો પાડવાનો, બધું આ જ કાર્ય કરવાનું. કશું કરવાનું નહીં. હાર જો તાણ જો મારું બેટું કેટલી બધી આ બધું કઠણ કાર્ય હોય. વિચાર તો કરો. આ એક બાજુ પાવડા હોય, એક બાજુ કદાળીઓ હોય, બસ ઓના સિવાય બીજું કોઈ કોમ હોતું નહીં. એક બાજુ પૂરવાનું, એક બાજુ તોડવાનું. અને હવે મારું બેટું આવા કોમ થઈ રહ્યો હોય તો હવે કેટલી દુઃખની વાતો કરીએ. હવે કને કેવું મારે? હવે હે પ્રભુ, મારું બેટું અત્યારે આ ખેડૂત કરે તો શું કરે? આ જુઓ ને, આ વરસાદ આવે તો કુદરત ધોવે, અને અત્યારે આ જોવાના ખેડૂતનો સરકાર ધોવે. હવે જાય તો ખેડૂત જાય જો આ જમીનો બાપો કેટલો મહેનત કરીને બધી ભોગવી હોય, અને અત્યારે એટલે મોટા ટાવરો નાખી દીધા. એક હળાયા જમીન નાખી અમારી જવા મોટી બોલો પર ભાઈ કરવું શું? અમે ખાઈએ શું? એટલી જમીનો જતી રહે. બેટું આ ખેતી કરી તો ઘયડા થઈ ગયા. અને જુઓ ના ચેપથી જેવું બધી વાતો આવી રહી છે, જેવું હફળવા મળે, જેવું જોવા મળે એ જ ખબર પડતી નહીં. કોઈ કે શું વાયુ હોય. અત્યારે તો ક્ષેત્રમાં શું વાઈએ, કોઈ વાયુ રાખ્યું જ નહીં. આવો દેવરાજ આવો. શું ભોપળીમાં વિચારમાં પડી ગયા? વિચાર ના કરીએ તને શું કરીએ? વિચારો કોઈ નાખે એવું કર્યું હતા રે. હવે કેવું કરી નહીં હોપડતા તો કોઈ હોપડો નહીં હોપડતા. કેવું હોપડીએ? થોડું ખરું ફરવાનું રાખો ને, સમાચાર મળે. હવે નવા સમાચાર, જાત સમાચાર બધા મળતા હોય. હું વાપરવાનો વિચાર કર્યો તમે? એટલે અત્યારે તો શું વાવે? અત્યારે ક્ષેત્રમાં ટાવરો આવ્યો, ટાવરો મોટો ઉજ્યો. મોટો ટાવર તાણે શું કરે? વાવે એવી જગ્યાઓ જ રહેતી નહીં. 1 વીઘો જમીન હોય એમાં ટાવર આવી ગયો. શું આવે? હળો આવે. એટલે આવું બધું આવું થઈ રહ્યું હોય. એટલે એના માટે આપણે 2 પ્રશ્નો બધા ભેગા થઈને કરવા પડશે. એમ કહીને આપણી જમીનો બચે, નકર જા અહીંયા તળિયા ધસક થઈ જા. મારે બાજુવાળાએ શેરી છેટો ધમુદો રાખ્યો નહીં. શું કરવાનું? પાતળી ગેલેરી જેવું કરી નાખ્યો. પાતળી ગેલેરી જેવું પક્ષેડું રાખ્યું નહીં. શું કરીએ તો? બધી બાજુ ખેડૂતો તો મરો જ છે ભાઈ. મારા હવે એના આગળ બખારો કરવો કે પોલીસ કેસ કરવો એ જ ખબર નથી. હવે એમાં જો પૈસા ટકે પહોંચ્યો હોય તો બધી પહોંચી વળાય, નકર હા મરેલું મટ્યું હોય તો કશું ના વળે. પડે હળબ આપણો. એટલે બધે બાજુ ખેડૂતો તો મરો જ છે, બીજું કોઈ છે નહીં. એટલે એના માટે આપણે હવે થોડું ઘણું આયોજન કરીએ અને પ્રશ્નો કરીએ. તો આવા મોટા અધિકારીઓ આવે તો આપણે 2 હાથ જોડી વિનંતી કરી, ભાઈ હવે તો મને વાવે એવું રાખવા દો. હા, તું એ અમારું શું લઈ લો તમે? એટલે આ પ્રશ્ન આપણે ખાસ કરીએ. હાર જે વાવો એ મને સમાચાર કહેજો, એટલે હું એ વાવી દઉં. હા, પણ વાવી જમીન તો છે ને સર રાખ્યું થોડું. સારું. હો, એટલે આપણે બધું બધાને ભેગા કરીને આ પ્રશ્ન કરીને પછી આપણે આગળ કાર્યવાહી કરીએ. હો, જે કરવું એ કરો, પણ તમે એક અરજી લખીને આવવાનું કહેતા હતા, મામલતદારને આલી કે નહીં આલી? વાત સાચી તમારી દેવલીભા. જો અરજી તમે કરીને આલી હ, અને હમણાં સાહેબનો ફોન આવ્યો હતો. એટલે એમ કહેતા હતા સાહેબ કે આજે હું તમારે ત્યાં મિટિંગ કરવા આવવાનો હું. એટલે તમારા જે ખેડૂત ભાઈઓ, જે મિત્રો હોય ને, ખેડૂત મિત્રો, એ બધાને જોઈન કરજો ને મિટિંગમાં બોલાવજો. એટલે આપણે જે બધી મનની બધી વાતો હોય ને એ બધી આપણે સાહેબ આગળ રજૂ કરવા. એટલે સાહેબનું જે તેની હકીકત આપણને કહેશે. હો, એટલે આ બધા ખાસ બોલાવજો મિટિંગમાં. આપણે ખાસ બેહાડજો, વાતો કરાવજો પાછા. હો, શું કીધું? આજુબાજુ જે તમારા ખેડૂત ભાઈઓ હોય ને, અને મારી જોડે જે બધા ખેડૂત ભાઈઓ જે આજુબાજુ રહેતા બધાને કહીશ. હો,
હો એટલે આપણે હમણાં કલાક પછી બધા પેલા છો હો? કહી દીધું બધા એટલે બધા કલાક પછી બધા આવવાના જ છે તો દી ઓલા સાહેબ આવી જાય અને આપણા મનની વાત જે આપણે એમને સાહેબને આગળ રજૂ કરીએ કે હો બરાબર શું કીધું સારું હો ને બે હતા એ હા મને આવી જગ્યા ઉપર આવવું જ ગમતું નહીં પણ હવે હું કરીએ છીએ થોડી કરવું પડશે હલો કેટલો હો તમે હા એટલે ક્યારે શું કરો હો ઓય આબા નહીં મીટિંગનું આયોજન કરીને તમે મને બોલાવ્યો એટલે આબા નહીં હોય હા જલ્દી આવો ભાઈ મૂકો પછી હા નવરો નહીં ફરતો મૂકો મારે કોમ ધંધો હો ફટાફટ આવો ને હું તો ઘેર જતો રહે ઓવો હાલ જ આવો ફટાફટ સારું જલ્દી હલો હા બોલો ઓવો ઓવો એરિયો આખો ફ્લેટ લેવાનો મારો આખી બિલ્ડિંગ હા એ મારે નહીં જોવાનું તમારે મને લેવાનું મારે ખાલી બિલ્ડિંગ જોવો આખી એક જ દાડો કાલનો જ હવ તમારી જોડે ખાલી બહુ નહીં ખાલી 24 કલાક જ છે મારે જોવો દાડો એરી બિલ્ડિંગ જોવું મારે ગમે તે કરે સારું હા કેટલા રે એ આવો સાહેબ આવો આવો હું આવો ચોકન જ્યાં હતા તમે હું બધા અમારા ખેડૂત ભાઈઓ રહ્યા ને એમના જોડે કહેવા જ હતું પણ આપણે ત્રણ જગ્યાએ બેહાડું પછી સારું, હેડજો, ફટાફટ. હેડજો તમે આ સારું કર્યું હો હવે મારું કોક ઉતાર થાય નક્કી થઈ ગયું હાડો સાહેબ તમારી જગ્યાએ બેહાડું પછી અમારે જે બધા ખેડૂત મિત્રો એમને બોલાવીએ હો આવામાં બેસી હું તમને હું બેહાડું હેડો ખુરશી મસ્ત તમને ખુરશીમાં જ બેહાડી બસ એ ખુરશીની જગ્યા લઈ લો બસ બેહો બેહો હો શાંતિ બેહો અને આ સાહેબ અમારા ખેડૂતોનું સારું કરજો હો કરશું એવું અટેમ અટેક ખાઈને હેઠળ પડું પડું કરી રહ્યા છે દોડ દોડ કરતા હોય પણ બધા ખેડૂતોને એવું સારું કરો ને મજા થઈ જાય એવું કરજો હો આ બધા ચો જ્યાં એ હું બોલાવું તો બોલાવો બેહો જલ્દી બોલાવો પછી મારી જોડે ટાઈમ નહીં બોલાયેલું હો બેહો મારે નથી એક ભાઈ એમનો કહેતો ને પછી બીજા બધું ફોન કરીને બોલાયેલું હો જલ્દી ફટાફટ બેહો સાહેબ સારું છે હો સાહેબ આવી ગયા હવે કોક સારું થયો હવે જગ્યાઓ મળશે